વડોદરામાં અવિરત વરસાદ અને તાપી નદીના પાણી શહેરમાં ફરી વળ્યા છે, જેથી પાણીમાં ફસાયેલા લોકોની મદદ કરાઈ રહી છે। હેલિકોપ્ટરની મદદથી પાણીમાં ફસાયેલા લોકો માટે મદદ પહોંચાડવામાં આવી રહી છે। હરણી વિસ્તારમાં હેલિકોપ્ટરથી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી છે। ભારે વરસાદને કારણે હરણી વિસ્તારમાં લોકો પાણીમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે। મહત્વનું છે કે વડોદરામાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, તો હરણી વિસ્તારમાં અનેક લોકો ફસાયા હતા અને આ ફસાયેલા લોકોની મદદે હેલિકોપ્ટર દ્વારા સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે। મહત્વનું છે કે વડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। અનેક લોકો પાણીમાં ફસાઈ ગયા છે। વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા, તો કે જો કે હવે ફસાયેલા લોકો સુધી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે, માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ છે। વડોદરામાં પાણીમાં ફસાયેલા લોકોની મદદે તંત્ર પહોંચી રહ્યું છે અને હેલિકોપ્ટરની મદદથી રાહત સામગ્રી ત્યાં પહોંચાડવામાં આવી રહી છે। મહત્વનું છે કે વડોદરામાં છેલ્લા 3-4 દિવસથી સતત ભારે વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારો છે પાણીમાં ગરકાવ થયા હતા। હજારો લોકો પાણીની અંદર ફસાયા હતા। એ તમામ લોકોની મદદે તંત્ર પહોંચી રહ્યું છે। હેલિકોપ્ટરની મદદથી આ ફસાયેલા લોકો સુધી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે। ખાસ કરીને વડોદરાનો હરણી વિસ્તાર છે તે વધુ પ્રભાવિત થયો છે અને આ વિસ્તારના લોકો ફસાયા હતા। આ વિસ્તારના લોકોની મદદે તંત્ર પહોંચ્યું છે અને હેલિકોપ્ટરની મદદથી રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે। મહત્વનું છે કે છેલ્લા 3-4 દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો હતો, પરંતુ વડોદરામાં અતિભારે વરસાદ વરસ્યો હતો, જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા।